24મી માર્ચના દિવસે સરથાણા પોલીસ સ્ટેશનની હદની અંદર લસકાણા વિસ્તારની અંદર જે નવી રેલવે લાઇનનો ટ્રેક બિછાવવામાં આવી રહ્યો છે એમના નજીકમાં એક અર્ધ બળેલી અવસ્થામાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવેલો હતો અને આ બનાવને પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા આ જે બનાવ છે એ ખૂનનો બનાવ હતો અને એમાં એક અજાણ્યા વ્યક્તિની લાશ મળેલી હતી જે ઘણા મોટા પ્રમાણમાં બળી ગયેલી હતી અને અમુક જ એમના અવશેષો બાકી રહેલા હતા. આ બનાવની ગંભીરતા જોતા અને જે મૃતદેહ મળી આવ્યો છે એની ઓળખ નહીં થતાં પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા માટેથી આ મરણ જનાર વ્યક્તિ કોણ છે તેની ઓળખ પ્રસ્થાપિત કરવા માટેથી અલગ અલગ ટીમો પ્રયત્નશીલ હતી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી LD વાગડિયા અને PSI એમના સ્ક્વોડના PSI દ્વારા આ જે ડેડ બોડી છે એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટેથી ખૂબ પ્રયત્નો કરવામાં આવેલા. મરણ જનાર વ્યક્તિ છે એમની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવેલો હતો અને એ મોબાઈલ ફોન ખરેખર કોના માલિકીનો છે એ બાબતની તપાસ કરતાં આ મોબાઈલ ફોન છે એ કાપોદ્રા 4 રસ્તા વિસ્તારમાંથી એક ફૂટપાથ ઉપર રહેતા વ્યક્તિનો ચોરાયેલો હોવાની હકીકત જાણવા મળેલી હતી. એટલે એ વિસ્તારના CCTV કેમેરા કાપોદ્રા 4 રસ્તા વિસ્તારના CCTV કેમેરા ચેક કરી અને લસકાણા સુધી એ કેમેરા ચેક કરવામાં આવેલા. તેમાં એક વ્યક્તિ છે એ રાત્રિના સમયે લસકાણા વિસ્તારમાં આ ફૂટપાથ નજીક આવી અને એ જે ફોન છે એની ચોરી કરી અને પછી નીકળતો હોવાની હકીકત જણાઈ આવેલી હતી. ત્યારબાદ આ વ્યક્તિ કોણ છે તેની ઓળખ પ્રસ્થાપિત કરવા માટેથી ઘણા પ્રયત્નોના અંતે એવું જાણવા મળેલું કે જેનું ખૂન થઈ ગયેલું છે, જેની ડેડ બોડી મળી છે, એ વ્યક્તિ સુમિત સુરેશ પરમાર નામનો દેવી પૂજક ઇસમ છે અને એ પોતે રખડતો ભટકતો હતો. છેલ્લા 1 વર્ષથી પોતાનું ઘર પણ છોડી દીધેલું હતું અને ગમે ત્યાં રખડતો ભટકતો રહી મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ત્યાર પછી આ ડેડ બોડીની ઓળખ થયા પછી આ વ્યક્તિની હત્યા કોણે કરી હોઈ શકે તે બાબતની તપાસ કરતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમોને હકીકત મળેલી હતી કે એક પવન સુરેશ પરમાર જે દેવી પૂજક છે એ વ્યક્તિ અને આ બંનેની વચ્ચે જે પવન જે હત્યા કરનાર છે એની પત્નીની સાથે આ વ્યક્તિએ એની છેડતી કરેલી હતી અને આ બાબતે પવન અને મરણ જનાર સુમિત વચ્ચે ઝઘડાઓ થયેલા હતા. અગાઉ પણ ઝઘડા થયા હતા. જે બનાવના દિવસે પવને આ મરણ જનાર સુમિતને પોતાના મોટરસાઇકલ પર બેસાડી અને એ વાલક તરફ ગયેલા હતા અને એ દરમિયાન બંનેની વચ્ચે ઝઘડો થતાં પવન પરમાર છે એમણે આ સુમિત પરમાર છે એને માથામાં પથ્થરના ઘા મારી એની હત્યા કરેલી હતી અને પછી હત્યા કરીને એ ડેડ બોડી છે એ રેલવે ટ્રેકની નજીકમાં જ જાડી ઝાખરામાં છોડી અને પોતાના ઘરે આવી ગયેલો હતો. પોતાના ઘરે આવ્યા પછી તેને એવું લાગ્યું કે ભાઈ આ બીજે દિવસે જો ડેડ બોડીની ઓળખ થઈ જાય તો કદાચ હું પકડાઈ જઈશ એવી હકીકત એના સતત વિચારો આવતા રાત્રિના સમયે એક પેટ્રોલ પંપ ઉપરથી 1 લીટર જેટલું પેટ્રોલ ખરીદી અને ફરીથી બનાવવાળી જગ્યા પર ગયેલો હતો અને જ્યાં મૃતક સુમિતની લાશ પડી હતી એની પર પેટ્રોલ છાંટી અને એને ડેડ બોડીને સળગાવી અને પોતાના ઘરે આવી ગયેલો હતો. આ હકીકતના બનાવ પછી જે સુમિત છે એ નાના વરાછામાં રહે છે ત્યાંથી પોતે ભાવનગર ચાલ્યો ગયેલો હતો અને એને પોતાને પસ્તાવો થતાં એમણે માતાજીની પાસે એક જે તાવો કરીને માફી માગવામાં આવે છે એવી એક માફી માગવા માટેની એની જે બાધા હતી એ પણ એને પૂરી કરેલી હતી. પોલીસને એવી હકીકત મળી કે આ સુમિત છે એ ભાવનગર ખાતે ગયેલો છે. ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ભાવનગર મોકલવામાં આવેલી પરંતુ આરોપીને ભાવનગર છોડીને ફરીથી સુરતમાં આવેલો હતો. ગઈકાલે આરોપીને સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછની અંદર આરોપીએ આ ગુનો કર્યા હોવાની હકીકત ખુલવા પામી છે અને આજે આગળની તપાસ છે એ સરથાણા પોલીસ સ્ટેશનને આરોપીને સોંપવામાં આવ્યો છે અને ખરેખર આ જે હત્યાનું કારણ એ બતાવે છે એ જ છે અને આ સિવાય કોઈ અન્ય આરોપીઓ સંડોવાયા છે કેમ તેની તપાસ છે એ સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે.